નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાવ થરાદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે। રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તંત્ર સજ્જ બન્યું છે। 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે બનાસકાંઠામાંથી વિભાજન થઈ નવીન બનેલ વાવ થરાદ જિલ્લામાં યોજાશે। જિલ્લા કલેક્ટર જયેશ પ્રજાપતિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 26 જાન્યુઆરીએ સવારે 9 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજવંદન અને પોલીસ પરેડ થશે। આ ઉજવણી અંતર્ગત 25 જાન્યુઆરીથી જ કાર્યક્રમોનો પ્રારંભ થઈ જશે, જેમાં મુખ્યમંત્રીના હસ્તે નવા સેવા સદન અને દુધવા જીઆઈડીસીનું ભૂમિપૂજન તેમજ ગૌમાતા સર્કલનું અનાવરણ કરવામાં આવશે। સાંજે મલુપુર ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે। ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં પ્રભાત ફેરી, શસ્ત્ર પ્રદર્શન અને ચેતક કમાન્ડોની મોકડ્રીલ જેવા વિવિધ કાર્યક્રમો પણ થવાના છે। કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરવામાં આવી છે। 26 જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગવર્નર સાહેબ 25 તારીખે અહીં પધારવાના છે। એમના સવારે 10 વાગ્યાથી શરૂ માનનીય મુખ્યમંત્રીશ્રીના સવારે 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જવાના છે। તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માનનીય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે। તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે, ગૌમાતા પ્રત્યેનો પ્રેમ, એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ શીત કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે। એ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે। મુખ્યત્વે 25મી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે। આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। જિલ્લાના દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે, માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। તે જ રીતે 26 તારીખે પણ દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે।